અમદાવાદ ચેપ્ટરની હું કોચેર છું અને આજનો જે ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરેલો છે સ્કૂલના સ્ટુડન્ટ્સ માટે એ અમે લોકોએ કર્યો છે 9 થી 12 ધોરણના છોકરાઓ માટે. ઇવેન્ટ એક્ઝેક્ટલી શું છે એ આરુષિબેન બ્રીફ કરશે. હું બેઝિક સંસ્થા શું છે એનું એક બ્રીફ આપી દઉં. જે વર્ટિકલ છે એ ભણું છું અને આ 3rd યર છે યંગ ઇન્ડિયન પાર્લામેન્ટનું, જે એક નેશનલ ઇવેન્ટ છે. જેમ બીજલબેને કીધું એ ધોરણ 9 થી 12ના છોકરાઓ માટે છે કે જેમ તમે એમ્યુએન સાંભળ્યું હશે તેવું જ આ ઇન્ડિયન પાર્લામેન્ટરી સિસ્ટમ ઉપર બેઝ છે. જે વર્ટિકલ છે એ ભણું છું અને આ 3rd યર છે યંગ ઇન્ડિયન પાર્લામેન્ટનું, જે એક નેશનલ ઇવેન્ટ છે. જેમ બીજલબેને કીધું એ ધોરણ 9 થી 12ના છોકરાઓ માટે છે કે જેમ તમે એમ્યુએન સાંભળ્યું હશે તેવું જ આ ઇન્ડિયન પાર્લામેન્ટરી સિસ્ટમ ઉપર બેઝ છે. હું અત્યારે કરન્ટલી વાય અમદાવાદ ચેપ્ટરના ચેર તરીકે ડ્યુટી ભજવી રહ્યો છું અને વાય અમદાવાદ બેઝિકલી ઇન્ડિયાની અંદર 72 સિટીઝમાં 72 ચેપ્ટર છે, એમાંનું એક ચેપ્ટર છે. અમે અત્યારે કરન્ટલી વાયઆઈપી યંગ ઇન્ડિયન્સ પાર્લામેન્ટ કરી રહ્યા છે, જેનું અમદાવાદ સિટી ચેપ્ટર લેવલનું જે રાઉન્ડ છે એ આજે અને આવતીકાલે 27 અને 28 તારીખે અમે કર્ણાવતી યુનિવર્સિટીમાં કરી રહ્યા છીએ. અપ્રોક્સિમેટલી 120 છોકરાઓ પાર્ટિસિપેટ કરી રહ્યા છે. ફ્રોમ અક્રોસ 14 ડિફરન્ટ સ્કૂલમાંથી આવી રહ્યા છે. એમને 2 દિવસની અંદર પાર્લામેન્ટ કેવી રીતના ચાલશે, સ્ટ્રક્ચર્ડ વેથી એન્ટાયર ડિસ્કશન થશે અને અમદાવાદ રાઉન્ડના લગભગ 15 જેટલા જે વિનર્સ છે દે વિલ પાર્ટિસિપેટ ઇન ધ રિજનલ રાઉન્ડ. આ વર્ષે 2026માં વેસ્ટર્ન રિજિયનના લગભગ 15 સિટીઝ અને 4 રાજ્યોમાંથી 15 સિટીઝના જે વિનર્સ છે એ લોકો ઓગસ્ટ મહિનાની અંદર અહીંયા આવશે અમદાવાદમાં ફોર ધ રિજનલ રાઉન્ડ. એ દિવસે અમે 22 અને 23 ઓગસ્ટના અમે 2 દિવસનો પ્રોગ્રામ કરીશું અને એના જે વિનર્સ હશે, દરેક ઝોનના વિનર્સ ફાઇનલી 120 છોકરાઓ વિલ બી ગોઈંગ ટુ નેશનલ રાઉન્ડ, જ્યાં દિલ્હીમાં અમે નેશનલ રાઉન્ડ કરશું અને એના વિનર્સ ત્યાં આગળ અનાઉન્સ થશે. દેટ ઇઝ હાઉ વી વર્ક ફોર ધીસ યુથ પાર્લામેન્ટ, વેરી 9મા ધોરણથી 12મા ધોરણના સ્કૂલના બાળકોને અમે ઓપોર્ચ્યુનિટી આપીએ છીએ ટુ એક્સપિરિયન્સ ધ રિયલ પાર્લામેન્ટ અને હાઉ એસેમ્બલી વર્ક્સ. કઈ રીતના વિચાર આવ્યો આ રીતના અભ્યાસની સાથે આ એક અલગ પ્રકારનો કોન્સેપ્ટ હતો? કઈ રીતના વિચાર આવ્યો શાળા અને યંગ ઇન્ડિયા સાથે આ રીતનો ટાઈપ આપો? કરેક્ટ. સો બેઝિકલી અમારી લીડરશિપની અંદર જે અમે જ્યારે કામ કરતા હોઈએ ત્યારે બધા એન્ટરપ્રિન્યોર્સ જ્યારે કામ કરે છે, ઘણા બધા લોકો આપણે એવું કહીએ છીએ કે પોલિટિકલ સિસ્ટમની અંદર જવા માટે કેટલા આપણા સરાઉન્ડિંગના કેટલા છોકરાઓ હુ આર બ્રાઇટ ઇન ધ એકેડેમિક્સ એઝ વેલ એઝ દે આર ગુડ ઓરેટર, પણ પોલિટિક્સમાં જવા માટે દે આર રિલેક્ટેડ, જઈ નથી રહ્યા. એનું પ્રાઇમરી રીઝન એવું છે કે દેર આર સર્ટેન ટેબુઝ અને એનો એક્સપિરિયન્સ, લાઈવ એક્સપિરિયન્સ નથી. આપણે ખાલી પોલિટિકલ વ્યૂઝ ન્યૂઝપેપરના થ્રુ અને ટીવીના થ્રુ જે લઈએ છીએ એને જ એબ્ઝોર્બ કરીએ છીએ. બિહાઇન્ડ ધ સીન શું કામ થઈ રહ્યું છે એનો એક્સપિરિયન્સ નથી. તો વી વોન્ટેડ ટુ ગીવ દેટ એક્સપિરિયન્સ એટ યંગ એજ સો દેટ દે કેન ડિસાઇડ વોટ ઇઝ રિક્વાયર્ડ. નોટ નેસેસરી આ 120 બાળકમાંથી બધા પોલિટિશિયન થશે, બટ એટલીસ્ટ દે વિલ હેવ રાઇટ પર્સપેક્ટિવ કે વેન ગ્રાઉન્ડ લેવલ ઉપર પોલિટિશિયન કામ કરે અથવા તમારે કોઈ પોલિટિશિયન પાસે અપ્રોચ કરવાનું છે, ગ્રાઉન્ડ લેવલના પ્રોબ્લેમ્સ કેવી રીતના રિપ્રેઝેન્ટ કરવાના છે, હાઉ ડઝ ગવર્મેન્ટ ફંક્શનરી થિંક્સ, ડિસ્કસીસ, બ્રેઇનસ્ટોર્મ કરે અને કેવી રીતના એની ઉપરથી બિલ બને અને એનો સોલ્યુશન થ્રુ સમ એક્ટ આવે, એ આખી પ્રોસેસની અંદર યંગ એજ ઉપર આપણા યુવાઓને ઇન્વોલ્વ કરવા માટે એક એક્સરસાઇઝ કરી છે, વિચ ઇઝ ગોઈંગ ટુ બી ડન અક્રોસ એન્ટાયર ઇન્ડિયા. એટલે લગભગ અમે 8 થી 10,000 છોકરાઓને એક્સપોઝર આપશું દરેક સિટીની અંદર અને દેર વિલ બી સર્ટેન સિલેક્ટેડ જે નેશનલ રાઉન્ડ માટે રિલીઝ હશે. સો યુ વોન્ટ છે ચીફ ગેસ્ટ કોણ છે અને કઈ રીતનો કાર્યક્રમ છે? સો આજે શ્રી સંજય રાવલ સાહેબ છે, મોટિવેશનલ સ્પીકર, એન્ડ હી ગિવ્સ અમેઝિંગ સમ ઇન્સાઇટ્સ ઓન હાઉ યુ આર સપોઝ ટુ લીવ યોર લાઈફ. એટલે એ અમે છોકરાઓ માટે એમને આજે આમંત્રિત કર્યા હતા અને એમનું બહુ સરસ મંતવ્ય એમણે લગભગ 30-40 મિનિટ સુધી આપ્યું અને ઇટ વોઝ વેરી ઇન્સાઇટફુલ. અને આવતીકાલે સવારે અમારી જોડે જોડાવાના છે બરોડાના MP ડૉક્ટર હેમાંગ જોશી. હી ઇઝ ગોઈંગ ટુ જોઈન એન્ડ એડ્રેસ ધ કિડ્સ અને આઈ થિંક હી વિલ ઓલ્સો ગીવ સમ good insights how assembly and how Lok Sabha functions and how does it really work. You want politicians to be grown in a different manner, systematic way? Sorry, You want politicians to be groomed in a systematic way? No, I am not looking for so the entire idea behind YIP is not to make politicians out of these kids, but the idea is to make them understand how the functions of
political system, Works. assembly, Yeah. and how the state government is formed. તમે how you are supposed to raise an issue અને એને બિલ ફોર્મેટમાં કોઈ પણ પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન આવશે. How political ecosystem works, kind How of thing. political ecosystem works and how the government functionary derives. તમે કોઈ પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ કર્યો છે તો હવે એ પ્રોબ્લેમને તમારે કેવી રીતના સોલ્વ કરવો એટલે લાર્જર સ્કેલ. આપણે આપણા ઘરનો પ્રોબ્લેમ સોલ્વ કરીએ પછી સોસાયટીનો કરીએ, બટ લાર્જર સ્કેલ પર કરવો છે તો then you are supposed to influence the policy. પોલિસીને ઇન્ફ્લુઅન્સ કરવા માટે you will have to work with the government. So if I can correlate with this, અમને કેમ આનું જરૂર લાગી કરવાની, we work for Project Masoom, wherein we teach our school kids about safe touch and unsafe touch. પછી અમે ટીચર્સને ટ્રેનિંગ આપીએ છીએ કે હાઉ યુ આર સપોઝ ટુ ડીલ વિથ સચ ઇન્સિડન્સીસ અથવા તમારા છોકરાઓને કેવી રીતના ટ્રેન કરવાના છે. પછી એની માટે અમે એ પણ કરીએ છીએ કે અમે એમના પેરેન્ટ્સને ટ્રેનિંગ આપીએ છીએ કે વોટ ઇઝ સેફ ટચ, અનસેફ ટચ. છોકરું તમારી પાસે આવે કે એમની જોડે કંઈક મિસબિહેવ થઈ રહ્યું છે, હાઉ યુ આર સપોઝ ટુ રિસ્પોન્ડ. હવે આ બધું અમે સ્કૂલ પર જઈ અને અમે એક